i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવમાં આવેલી રણજીવાડ તલાવડીમાં મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવેલી 7 વર્ષની પરમિશન હેઠળ જો નવું બિયારણ નાખવા માટે તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નાખવામાં આવ્યું હોય અને તેના કારણે નાની મોટી માછલીઓના મોત થયા હોય તો આ મામલો ગંભીર બેદરકારી ગણાઈ શકે છે। જો એ જ પાણી તળાવ પાસે રહેતા લોકોના ગાય ભેંસ જેવા પશુઓ પીવે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી પરમિશન ધારક, દવા નાખનાર વ્યક્તિ તેમજ દેખરેખ રાખનાર સંબંધિત વિભાગોની પણ બની શકે છે। સાથે સાથે આજુબાજુના રહેવાસીઓને દુર્ગંધ ફેલાતા આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા ઊભી થઈ છે। સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક તળાવના પાણીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવે અને માછલીઓના મોત પાછળનું સાચું કારણ જાહેર કરવામાં આવે। આ ઉપરાંત પશુપાલકો અને રહેવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ગામ આકલાવ આ વિસ્તાર કયો લાગે? મોટું રંગીવાડ તલાવડી। શું મસલો છે તમારો? આ મછલી અંદર આ લોકોએ મચ્છીની અંદર પહેલાંથી ભાડે લઈને મચ્છી નાખી લઈ, પણ આ જે નાનું જે હતા દવા નાખી છે એ લોકો અમને જાણ કરેલી નહીં। અને આજુબાજુની અંદર અમારા 150થી ઘરો છે, એની અંદર 150 ઘરોની અંદર 200 થી 250 ઢોરો પાણી પીવે છે, ગાયોને ભેંસો। અને આજુબાજુના ભરવાડથી પણ ચારવા આવે તો બી પણ પાણી અહીં પીવે છે। અત્યારે આવાની અંદર દવા નાખી છે, આ ત્યાં મચ્છી બધી મરી ગઈ છે। અત્યારે એટલું બધું ગંધ મારે છે, આપણેથી આ લોકો ઓર્ડર લાવેલા છે કે તો નગરપાલિકા શું કહે છે? નગરપાલિકા એમ કહે છે કે અમને કોઈ ખબર નથી, આ લોકો આગળથી મત્સ્ય ઉદ્યોગમાંથી ઓર્ડર લાવેલા છે, બરાબર છે। લોકોએ ડાયરેક્ટ નાખેલું છે। અને જેને રાખ્યું છે તલાવ બરાબર ભાડે, હા, એને તમે જાણ કરી કઈ? કોને? અમને કોઈ જાણ કરેલ નથી કે મચ્છી દવા નાખું છું, રાતે નાખી જો।